બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજ. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને પવિત્ર એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય ઋષિ આનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એકવાર શ્રી હરિગઢપુરમાં અક્ષર ઓરડીમાં બેઠા હતા. પાસે થોડા સંતો બેઠા હતા. તે સમયે ઋષિયાનંદ સ્વામી ત્યાં આવ્યા. મહારાજે એમને અતિ હિતથી બોલાવ્યા, પોતાની પાસે બેસાડ્યા. પછી શ્રી હરિ કહે, હે સ્વામી, ધ્યાન કરવા માટે શું શું કરવું જોઈએ? તો પહેલી બાબત, પ્રથમ સિદ્ધ આસન કરીને બેસવું. આસન જીતાય તો જ ધ્યાન થાય. ઘણા તો બેઠા બેઠા કેમ ઓલા ગાડીમાં ગેર બદલા કરે. એટલે પહેલાં તો આસન જીતવું પડે, એક સ્થાને બેસવું જોઈએ. નાસિકાના અગ્ર સામી દ્રષ્ટિ રાખવી, ચકડવકડ જોયા નહીં કરવાનું. એકાગ્ર વૃત્તિ થાય ને તો જ મૂર્તિમાં સ્થિર થવાય. હૃદયની વચમાં જોઈ રહેવું. પછી તેમ જોતા જોતા આંખ મીચાઈ જાય. હૃદયમાં જે ઠેકાણે પાન અપાન વાયુની ગાંઠ પડે છે તે જગ્યાએ જોઈ રહેવું. તે જોતા જોતા જો શુભ કે અશુભ સંકલ્પ ઉઠે તો એને ખોટા કરવા. શ્વાસ ઉશ્વાસ ઉઠે છે એને જોઈ રહેવું. જોનારો જે જીવ એમાં સુરત રાખવી, કહેતા જાણપણું રાખવું. શ્રી હરિ કહે, હે સ્વામી, ધ્યાન કરનારાએ પ્રથમ આ 7 વાના સિદ્ધ કરવા. આ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારવાનું ફાઉન્ડેશન થયું. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ જેમાં ઉપરોક્ત કહી એવી પાત્રતા હોય એની વૃત્તિ જ ભગવાનમાં રહે. વળી શ્રી હરિ કે, સ્વામી, પ્રગટ ભગવાનના ભજને કરીને આત્માને વિશે સ્થિતિ કરવી હોય અથવા ભગવાનની મૂર્તિને વિશે સ્થિતિ કરવી હોય તેની રીત કહું છું, તે તમે સાંભળો. પહેલું, પ્રથમ જીભે કરીને ભજન સ્મરણનો 8 પહોર સુધી આગ્રહ રાખો. બીજું, સૂતા બેસતા કામકાજ કરતા નિષદિન ભજનનો આગ્રહ રાખો. ત્રીજું, આંખના મટકા તજવા. ચોથું, શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ 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 આ નામનું ભજન કરવું. પાંચમું, દ્રષ્ટિ એકાગ્ર રાખવી. મેષોન્મેષ દ્રષ્ટિ થવા દેવીની, અર્થાત વૃત્તિ એક ધારી સ્થિર રાખવી. આમ તેમ જોયા કરવું નહીં. છઠ્ઠું, પછી અંતઃકરણના જાણતર જે સાક્ષી કે જ્યાંથી મનનો સંકલ્પ ઉઠે છે ને મનના સંકલ્પને જાણે છે એ ઠેકાણે જોઈ રહેવું. પછી શ્વાસથી વૃત્તિ જુદી પડવા દેવી નહીં, શ્વાસ ભેગી વૃત્તિ એક કરીને જોઈ રહેવું. સાતમું, એવી રીતે જાણપણામાં રહીને ભગવાનનો મહિમા વિચારવો. આઠમું, શ્રદ્ધાએ સહિત ભજન કરવું. નવમું, પછી જોતા જોતા મહારાજની મૂર્તિ દેખાય ત્યારે એ સામું જોઈ રહેવું. 10મું,
વળી પાન અપાન વાયુ જે ઠેકાણે ઉઠે છે અને બેસે છે એની સ્મૃતિ રાખ. પછી વિસ્મૃતિ થવા દેવી નહીં, તો સદાય જાણપણું રહે. તેથી અખંડ સ્મૃતિ રહે અને જગતના તમામ સંકલ્પો નાશ પામે. આવા ભજને કરીને આત્માને વિશે તથા ભગવાનની મૂર્તિને વિશે સ્થિતિ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે ધ્યાન કરવાની રીત જૂના ખરડામાં કહેલી છે. એ આ પ્રમાણે લખી છે. એક સમયે ગઢપુરમાં શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડે સભા કરીને બિરાજમાન હતા. તે વખતે સદગુરુ ઋષિયાનંદ સ્વામી ત્યાં ગયા. હરિવર્યાથી એથી બોલાવ્યા અને કહ્યું કે સ્વામી, આ અવસરે ભગવાનનો રાજીપો બહુ છે. એમ કહેવાનો અર્થ એ છે કે આજે અમે જીવો ઉપર અકારણ કરુણા કરી છે. લો, અકારણ, કોઈ પણ કારણ વિના. હું જ પરમેશ્વર છું અને મેં આજે મોટો પ્રતાપ વધાર્યો છે, વાપર્યો છે. તે અમે અક્ષરધામમાં બેઠા હતા, ત્યાં એવો સંકલ્પ થયો છે અમે આગળ જેને જેને મોકલા હતા એ કોઈ મુમુક્ષુને એ અક્ષરધામમાં મુક્ત કરીને લાવ્યા નહીં. અર્થાત આગળ મેં અનેક અવતારોને મોકલા હતા, પણ એ કોઈ જીવને અક્ષરધામમાં મોકલા નહીં. તે સારું અમે વિચાર કર્યો કે અમારે આ બ્રહ્માંડમાં જવું. તે અમારો સંકલ્પ અક્ષર મુક્ત જાણી ગયા. પછી ઊભા થઈ હાથ જોડી પ્રાર્થના કરીને એમ બોલ્યા કે હે મહારાજ, આપે શો સંકલ્પ ધાર્યો છે તે અમને કહો. ત્યારે અમે અમારો સંકલ્પ મુક્તોને કહી સંભળાયો. પછી મુક્તો હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આપ જ્યારે એ બ્રહ્માંડમાં પધારશો ને ત્યારે અમારે ક્યાં જવું? ત્યારે અમે કહ્યું છે અમારું સ્વરૂપ અહીં તો આવું ને આવું જ રહેશે અને અમો પંડે જઈશું. ત્યારે સર્વે મુક્તો બોલ્યા કે આપ પંડે ત્યાં પધારો અને અમને પણ સાથે લઈ જાઓ. કેમ જે આપના મનુષ્ય ચરિત્ર જોવાની અમારી ઈચ્છા છે. ત્યારે અમે કહ્યું છે એ લોકમાં તો કામ ક્રોધાદિક વ્યાપે છે, તે કોઈ મુક્તની સ્થિતિ રહેવા દે એવું નથી. અને તમારી સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ જાય ને કોઈ વાતનો નિર્ધાર રહે નહીં. કેમ છે એ તો મુક્ત બંધન લોક છે, ગુંદરીઓ લોક કહેવાય, ગુંદરીઓ. માટે ત્યાં તો સારા સારા ચોંટી જાય હો, અને મુક્તની સ્થિતિ પણ અસ્તવ્યસ્ત થઈ જાય. માટે તમારે અમારી ભેગું એ લોકમાં આવવા જેવું નથી. શ્રી હરિ ગોપાળાનંદ સ્વામીને કાર્યાણીમાં 6 હેતુની વાત કહી ત્યારે વિસ્તારથી પોતાના અહીંયા આવવાના હેતુ કયા હતા. એમાં શ્રી હરિ ગોપાળાનંદ સ્વામી કહે તમારે અમારી સાથે આવવું પડશે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ના પાડી કે હું ત્યાં નહીં આવું. ભાઈ મહારાજ કહે તમે ન આવો તો અમારું સ્વરૂપ જેમ છે એમ કોણ ઓળખાવે? માટે તમારે તો આવવું જ જોઈશે. અને આ મુક્તોને મહારાજ ના કહે છે છતાં તે સાથે આવવાનું કહે છે. આ મુક્તની સમજણમાં ભેદ જણાય છે. ત્યારે સર્વે મુક્તોએ વિચાર કર્યો કે આપણે પુરુષોત્તમની લીલા જોવા માટે જવું ઠીક છે, પણ આપણી સ્થિતિને વિઘ્ન ન લાગે અને પાછા આ સ્થાનને પામી એવો વર પ્રભુ પાસે માગીએ. પછી સર્વે હાથ જોડી ઊભા રહ્યા. ઊભા થઈને આ વિચાર કઈ સંભળાયો ને વર માગ્યો કે મારા અમારી સ્થિતિને વિઘ્ન ન થાય અને આપની લીલા જોવાનું સુખ આવે એવી કૃપા કરો. તે સાંભળીને અમે હસીને બોલ્યા ઠીક, તમને વર આપ્યો, તમે સર્વ અમ સાથે આવો. અક્ષરધામમાં મહારાજે આવી બધી ચર્ચા કરી પહેલાં. હે સ્વામી, આ રીતે અમે આ બ્રહ્માંડમાં અક્ષર આદિક સર્વે મુક્તોને પોતાની સાથે લાવ્યા છીએ. અને અમારા બળવાન સંકલ્પના પ્રતાપથી અહિંસા બ્રહ્મચર્યાદિક જે ધર્મ નિર્વિઘ્ન પણાવી તેમને નિર્બંધ રાખ્યા છે. અને પુરુષોત્તમ નારાયણ એવા જે અમે તે અમારા અક્ષરધામ અને અનંત કોટી મુક્તો એ સર્વે ઐશ્વર્ય પાર્ષદો સહિત પૃથ્વી ઉપર પધાર્યા છીએ. એટલે એ મુક્તો મહારાજ જેવી સામર્થ્ય છે એવા જ સામર્થ્યયુક્ત આવ્યા છે, પણ આપણને દેખાય નહીં.
એને સમાધિવાળા દેખે છે, પણ બીજા સર્વેના દેખવામાં આવતું નથી, અને જેના ઉપર અમે કૃપા કરીએ તે દેખે છે. પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતમાં અંતમાં કહ્યું છે કે તમારે સર્વને એમ સમજવું અને બીજા આગળ પણ એમ વાર્તા કરવી એવી આજ્ઞા આપી છે. અને ગરડા પ્રથમ પ્રકરણના 63મા વચનામૃતમાં જ્યાં પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે ત્યાં જ પરમધામ છે. ગરડા મધ્યના 42મા વચનામૃતમાં જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. સર્વે શ્રીહરિના વચનો મેળવતા ખ્યાલ આવે છે કે પંડિત શ્રીહરિ અક્ષરધામમાંથી મનુષ્ય નાટક ધારી પૃથ્વી પર સૌને નયન ગોચર થયા છે. નયન ગોચર એટલે નયન એટલે આંખ, ગોચર એટલે આમે. કહેતા શ્રીહરિ અક્ષરધામમાં બિરાતા થકા જ પૃથ્વી ઉપર દેખાય છે, માટે એમને અક્ષરધામના પતિ જાણવા એવો અભિપ્રાય સ્પષ્ટ જણાય છે. સર્વે શાસ્ત્રોમાં પરોક્ષપણે ભગવાનના સર્વે વિશેષણો આપેલા છે તે આ પ્રગટ સર્વાવતારી શ્રી હરિના જ છે. એટલે ઘણા વચનામૃતની અંદર મહારાજે આ વાત દોહરાવી છે કે અમે તમને મનુષ્ય જેવા જણાવીએ છીએ, છતાં અમે મનુષ્ય નથી. અક્ષરધામમાં જેવા પ્રતાપ અને સામર્થ્યયુક્ત છીએ તેવા જ અમારા મુક્તોની સાથે આ લોકમાં અમે આવ્યા છીએ. માટે જેવા પરોક્ષ અવતારનો અને પરોક્ષ મુક્તોનો કહેતા ધામમાં રહેલા ભગવાનના સ્વરૂપનો અને ધામમાં રહેલા મુક્તનો જેવો મહિમા છે તેમાં જેવું દિવ્યપણું છે તે સૌ મુક્તો જેમ બ્રહ્મની મૂર્તિઓ મનાય છે તેમજ અહીં મંદિરમાં સિંહાસનમાં બેઠેલા શ્રીહરિ અને પ્રગટ વિચરતા સંતો ભક્તો મુક્તો મનાય, દિવ્ય મનાય અને મહિમા સમજાય તો મુદ્દો હાથ આવ્યો કહેવાય. પ્રગટ અને પરોક્ષ શું? તો તમને એમ થાય કે અક્ષરધામમાં ભગવાનનું કેવું સ્વરૂપ હશે. આ સામે ભગવાન છે એમાંથી તમને સંતોષ ન થાય અને અપૂર્ણપણું રહે, અને એ ધામના જ્યાં સુધી મને દર્શન નહીં થાય ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થાય, આવું જ્યાં સુધી મનાય ત્યાં સુધી તમારા માટે પરોક્ષ છે, એનાથી કલ્યાણ ન થાય. કારણ શું? તમને હજી સામે જે સ્વરૂપ છે ને અક્ષરધામનું સ્વરૂપ છે એમાં ભેદપણું લાગે છે, તમને એક લાગતા નથી. એટલે તમને એવો આમ અલૌકિક આઠે પોર આનંદ રહેતો નથી. અહીં મહારાજે શું કીધું? અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ તમારી સામે બેઠા એ જ સ્વરૂપ છે, એમાં આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. પ્રત્યક્ષમાં આવી નિષ્ઠા કરવાની જેને કસર રહે છે એને અનેક પ્રકારની કસર રહે છે. પરોક્ષ નિષ્ઠાનું ફળ પરોક્ષ મળે છે અને પ્રત્યક્ષ નિષ્ઠાનું ફળ પ્રત્યક્ષ મળે છે. પ્રથમ પ્રકરણનું 9મું વચનામૃત. માટે પ્રગટ નિષ્ઠામાં ખામી હોય તો એને ઓળખવી અને ટાળવી જોઈએ. પરોક્ષ નિષ્ઠાવાળા સંતો ભક્તોને ધામમાં ગયા પછી જેવું સુખ આવે છે તેવું સુખ પ્રગટ નિષ્ઠાવાળાને અહીં છતાં દેહે અનુભવાય છે. અક્ષરધામના મુક્તોને જેવું સુખ આવે ને અહીં પ્રગટ ભાવ તમને રહેતો હોય તો એવું જ સુખ તમને આવે. નિષ્ઠાની ખામી ટાળવી તે અતિ રહસ્ય છે. અતિ એ ખામી ટાળ્યા વિના કદી મળે ન હરી સાક્ષાત. એક ખામી એ બહુ ખામી રહે છે નિજમાય, એક ટળે સૌ ખામી તત્કાળ ટળી જાય. પ્રગટમાં નિષ્ઠાની ખામી એ જ મૂળ માયા છે. દેહરૂપ ભક્તથી પ્રગટ ભગવાનની એક પણ લીલા કે ક્રિયા પચાવી શકાય નહીં. જેને ભગવાન કે મોટા પુરુષના જીવનમાં કોઈ સંશય ન થાય એવી નિષ્ઠા હોય તો એ ભગવત બળે તત્કાળ બ્રહ્મરૂપ થઈ જાય. પ્રગટની નિષ્ઠા આવે એ જ મહાન બને. જન્મો જન્મની સાધનાનો અંતે નિશંક નિષ્ઠા થાય છે. સર્વે દુઃખનું મૂળ પ્રગટમાં નિષ્ઠાની ખામી રહે છે.
ભગવાન કે મોટા પુરુષના વચનમાં કે જીવનમાં સંશય રહે એ જ માયા છે. અને એ માયા જેને રહી છે તેને વાસના, કામ, ક્રોધ, લોભ, સ્વાદ આદિક દોષો દુઃખ દે છે. મૂર્તિમાંથી મૂર્તિ ભાવ કાઢી નાખવો અને આ સાક્ષાત ભગવાન છે એમ સ્વીકારી લેવું. સંતો ભક્તોમાંથી મનુષ્ય ભાવ ટાળી સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે એ દેવ જેવા કે મનુષ્ય જેવા નથી, પરંતુ મુક્તો છે એમ સ્વીકારી લેવું. એ જ પ્રગટની નિષ્ઠા છે. હજારોમાં કોઈક એકાદ વિરલાને ભગવાનની કૃપાથી આવી નિષ્ઠા થાય છે. હજારોમાંથી, 100માંથી નહીં, હજારો. એને ભગવાન અને સંતો ભક્તોમાંથી મનુષ્ય ભાવ ગયો અને એમાં બ્રહ્મ ભાવ કે મુક્ત ભાવ થયો, એનું અહમ તરત ટળી જાય છે. કારણ શરીર નાશ થઈ જાય છે. પછી તે શ્રીહરિના સુખમાં એવો લીલીન બને ને કે પોતે પોતાને ભૂલી જાય. અહમને ભૂલી જવું એ જ સંપૂર્ણ દાસપણું છે. અને આવું દાસપણું એ જ ખરી મોટપ. માટે તમે આવું દાસપણું શીખજો અને સૌમાં મહારાજના દર્શન કરજો તો બહુ સુખ થશે. શ્રી હરિ સ્વધામ ગયા બાદ નૃસિંહાનંદ સ્વામી મહારાજે કહેલી વાતોને અંતરમાં ઉતારી નિરંતર ગોપાળાનંદ સ્વામી સાથે ખૂબ હેત રાખતા. ગોપાળાનંદ સ્વામીમાં ગુરુભાવ રાખતા. ઘણીવાર સ્વામીને હાથ જોડીને કહેતા કે મારામાં કંઈ ખામી હોય ને તો કહેજો. આ એમની સાચી મુમુક્ષુતા અને મહાનતા સૂચવે છે. એકવાર નૃસિંહાનંદ સ્વામીએ ગુરુરાજ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે પંચ વિષયને કેમ ભોગવવા? ત્યારે સ્વામી બોલ્યા છે, જેમ કોઈક વૈરી મોટો મનુષ્ય હોય અને એ પોતાને ઘેર મહેમાન થાય તો એને સાકરના સીધા આપવા પડે છે, પણ અભાવ સ્વતા આપે છે. એ વિષય ભોગવવાને વિશે દેહને પ્રવર્તાવો. તો પંચ વિષય ભોગવ્યા વિના તો કોઈને ચાલતું નથી. મહારાજને મુક્ત હોય તો ભલે, જગતનો જીવ હોય તો ભલે, પણ મહારાજ કહે છે કે પંચ વિષયમાં ફેર છે. જગતનો જીવ હોય જગત સંબંધી પંચ વિષય ભોગવે, ભગવાનનો ભગત હોય તો ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે. ખાવાની ઈચ્છા થાય તો ભગવાનનો પ્રસાદ જમે, જોવાની ઈચ્છા થાય તો ભગવાનની મૂર્તિને જોવે, સૂંઘવાની ઈચ્છા થાય તો ભગવાનને ચડાવેલા પુષ્પ તુલસી આદિકને સૂંઘે, સાંભળવાની ઈચ્છા થાય તો ભગવાનની કથા કીર્તન સાંભળે. વળી એક દિવસ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વિષય ખંડનની વાત કરતા કહ્યું કે સ્વામી, માહિલા વિષય અને બહારના વિષય તે બંનેની એકતા છે અને જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો વડે ભોગવાય છે. તે બે ઇન્દ્રિયોની એકતા થાય છે ત્યારે વિષયને પામીને જીવને એવો તીવ્ર યોગ લાગે, અર્થાત જીવ બહારથી વિષયનો યોગ રાખે તો અંદર ન હોય એ પણ આવી જાય. ભજીયા ભાવતા ન હોય પણ રોજ ખાવા માંડે તો ભાવવા માંડે. આમ બહારથી વિષય ભોગવે તો અંદર પાસ લાગી જાય છે. તે વેગ પ્રથમ મુખ્ય ઇન્દ્રિયોમાં લાગે, તેથી બીજી સર્વ ઇન્દ્રિયો એને અનુસરે. શું કીધું? મનમાં સંકલ્પ થાય કે મારે સિનેમામાં સારું ફિલ્મ ચડ્યું છે, પછી પગ કહી શકે હાલતા રહે, હું પગ ઉપડે હાલવા માંડે, પછી ત્યાં જાય એટલે પછી આંખ કે હાલતા રહે, હું તને દેખાડું. એની પાસે બધી ઇન્દ્રિયો પછી ફટાફટ કામ કરવા માંડે. પછી વિષયના વેગને ઢીલા પાડવા માંડે. માટે જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય બેયને ભેગી થવા દેવી નહીં, તો વિષયના વેગ મોડા પડી જાય. હવે એના પૃથક પૃથક ઉપાય કહીએ. જો જેને કરીને જ્ઞાન થાય એવી આંખ, નાક, કાન, જીભ અને ત્વચાને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. જેનાથી જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિય. 5 જ્ઞાન ઇન્દ્રિય છે અને 5 કર્મ ઇન્દ્રિય છે. હાથ, પગ, મુખ, શિશ્ન અને ગુદા એ કામ કરનારી ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો કહેવાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને અંતઃકરણ કહેવાય છે.
તો બાહ્ય શબ્દો જે સાંભળીએ છીએ એ રાગે કરીને સાંભળીએ કે રાગે કરીને બોલીએ તો એનો ભાવ અંતઃકરણમાં ઉતરી જાય. પછી બહારથી કાન ઇન્દ્રિય દ્વારા શબ્દ અંતઃકરણમાં ઉતરી મનન થઈ જીવમાં સાક્ષાત્કાર થાય છે. અંતઃકરણ છે ને એ તો ગોડાઉન છે, અંદર કશો જ માલ નથી, આવ ખાલી જ. પણ આ જ્ઞાન ઇન્દ્રિયો છે એ બહારની મોટી માર્કેટ છે. હા, એમાંથી બધું એ ગોડાઉનની અંદર કચરો ભરે, પછી એ જીવમાં જાય. બહારથી જેવો કચરો ભર્યો હોય ને પછી એવું ગોડાઉન થાય. અંદર ડુંગળી લસણ ભર્યા હોય તો ગંધાય, અત્તર ભર્યું હોય તો સુગંધ આવે. તેની કેમ ખબર પડે? તો વાક ઇન્દ્રિય દ્વારા રાગે સહિત બોલાય છે. ત્યારે બીજી ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ સર્વે તદાકાર ભાવને પામી જાય છે. અને એમ થાય ત્યારે એ વિષયનો તીવ્ર વેગ જાણવો, પછી પૂરેપૂરા ભોગવ્યા વિના રહી શકે નહીં. પછી તીવ્ર વેગ થાય ને પછી ઉપડે. માટે પ્રથમ વિષય કાનને સંભળાય તે સમયે બે પ્રકારે શુભ વિચાર કરો. એક વિષયના આકારે અને બીજો દ્રષ્ટા જે જીવ એને આકારે કરીને પ્રયોજન માત્ર વાક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો. એટલે વિષયને આધીન થવાય નહીં. તેથી ઇન્દ્રિય ક્ષોભને ન પામે તેને ઇન્દ્રિય કહેવાય. એવી રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ ચાર વિષય ત્વક, નેત્ર, રસના, ઘ્રાણ એ ચાર જ્ઞાન ઇન્દ્રિયોનો પાણી, પાદ, પાયુ ઉપજતા ચાર કર્મ ઇન્દ્રિયો સાથે અનુક્રમે એકબીજાને સંબંધ થાય છે. ત્યારે બહારથી જ્ઞાન ઇન્દ્રિય દ્વારા તે વિષયમાં એ અંતરમાં પ્રવેશ થઈને ભોગવાય છે, અનુભવાય છે. પ્રથમ જ્ઞાન ઇન્દ્રિયો જાય, પછી આ તો કર્મ ઇન્દ્રિયો, એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન જ નથી. એ ઓલ જ્ઞાન ઇન્દ્રિયો કહે એ પ્રમાણે હાલી જાય. પૂર્વ સંસ્કાર અનુસાર જીવમાંથી જે વિષયની સ્ફૂર્ણા થાય છે તેનો આકાર અંતઃકરણમાં બંધાય. પછી મનન દ્વારા જ્ઞાન ઇન્દ્રિયોમાં થઈ કર્મ ઇન્દ્રિયની સાથે એકતા પામીને તે વિષયને ભોગવાય છે. એમ સમજીને માયથી અંકુર ઉઠે એને જાણપણામાં શુભ વિચારે કરીને ખોટો કરવો. કારણ કે અંદર જન્મો જન્મ ભોગવેલી વાસના છે ને એ સ્ફુરે અંદરથી. પણ મહારાજ કહે છે કે જાણપણામાં શુભ વિચારે કરીને ખોટા કરતા રહેવું. અંદરથી જે સંકલ્પ ઉઠે ને એને ખોટા કરતા રહેવાના. જો ખોટા ન કરે ને એને આધાર આપવા માંડે તો પછી તમને એ વિષય તરફ લઈ જાય દોરી. પણ સાવ ઘેટાની જેમ ન રહેવું, જાગતા રહેવું અને એનો આકાર બંધાવા દેવો નહીં, તો ત્યાં ને ત્યાં સમાધાન થાય. અને કદાપી આકાર મનમાં ધરાઈ જાય તો ત્યાં આત્મા અને પરમાત્મા સંબંધી રૂલો વિચાર કરીને એને ખોટો કરી નાખો. પણ તે વખતે મનને ઇન્દ્રિયોમાં પેશવા દેવું નહીં, તો વિષય ખોટા થઈ જાય. એ વાત સારંગપુરના પહેલા વચનાવ્રતમાં કહી છે. જીતમ જગત કેન મનોહી એન એ શ્લોકમાં કહીશ. જો વિષય મનમાં થઈને ઇન્દ્રિયોમાં પેઠો એટલે ઝટ લઈને પાછો વળી શકે નહીં. માટે જો ખબરદાર થઈ જ્ઞાન ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો સાથે એકતા થવા દે નહીં તો વિષય પૂરેપૂરા ભોગવાય નહીં. ત્યારે વિષયનો વેગ ઢીલો પડે, તેથી જીતેન્દ્રિય થવાય છે. માટે જ્ઞાન ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય સાથે ભેગી થવા દેવી નહીં. અર્થાત ઇન્દ્રિયો ભલે વિષયમાં જાય પરંતુ મનને ત્યાં જવા દેવું નહીં. મનથી વિષયને ખોટા કરતા રહેવું અને સતત આત્મા પરમાત્માનું મનન કરતા રહેવું તો બેડો પાર થાય. ભોગનો કોઈ અંત નથી અને ભોગ કામ ક્રોધ આદિક રોગ સિવાય બીજું કશું આપતા નથી. માટે વિષય ભોગની ઈચ્છા ટાળવી તો જ સુખિયા થવાય. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ નૃસિંહાનંદ સ્વામીની આગળ વાતો કરી હતી. નૃસિંહાનંદ સ્વામી ગઢપુરમાં હતા. ગઢપુરમાં ત્યારે લખુકંદોય પાસે પાસેર ગાંઠિયા અગર પેંડા નિરંતર મગાવ્યા કરતા. પાસેર એટલે કેટલા ગ્રામ થાય? 100 ગ્રામ.
સ્વામી દરરોજ આ લખુ કંદોય હતો, આવો ગરીબ હતો બિચારો. તો સ્વામી એની પાસેથી દરરોજ પાસેર ગાંઠિયા મગાવે કે પેંડા મગાવે દરરોજ. અને શ્રીહરિને જમાડીને કોઈ સારા ત્યાગી અથવા કોઈ સારો હરિભગત આવે તો એને જમાડી દેતા, પણ પોતે જમતા નહીં. પછી પોતાના સેવકે કહ્યું કે સ્વામી તમે જમતા નથી, બીજાને આપી દો છો, પણ લખુ કંદોય બિચારો ગરીબ છે, તે ક્યાં સુધી પહોંચશે, તમારે જ ખાવું નથી તો શું કામ મગાવો છો, બિચારો ઓલો ગરીબ માણસ છે. ત્યારે સ્વામી કહે, નારાયણ વલ્લભદા, મારે લખુને ગરીબ રહેવા દેવો નથી, મારે લખુને લોટકો કરો, લોટકો. માટે રોજ એની પાસે પેંડા મગાવું છું, અને હું નથી ખાતો, આ તો મહારાજને ધરાવીને બીજાને આપું છું. અને પછી સ્વામીના આશીર્વાદથી તે લખુ કંદોય મોટા આસામી થયા, અને એને આખો સંપ્રદાય જાણે છે. આજે એનો આખો પરિવાર મુંબઈમાં કરોડોપતિ છે. મોટા પુરુષની સેવાનું ફળ તો આ લોક અને પરલોક બેય લોક સુધારે એવું છે. લો ભલા ભક્તજનો, લખુ કંદોયનો પરિવાર મુંબઈ કાંદિવલી વિસ્તારમાં રહે છે. સૌ સત્સંગી છે અને એવું માને છે કે અમારા પરિવાર માટે ઋષિયાનંદ સ્વામીએ કહ્યું હતું કે તમારી 7 પેઢી સુધી સુખ સાહેબી રહેશે. આ સંતના પ્રતાપે અમે સુખિયા છીએ. આમ સાધુ જોડી માગે તો પણ અનેકનું કલ્યાણ કરે. સાચા સંતની વાત નિયારી છે હો. પોતે જમે નહીં, બીજાને જમાડે. આવી આ સત્સંગની દિવ્યતા છે. આમાંથી આપણે શીખવું. લો આ રીતે ઋષિયાનંદ સ્વામીના આશીર્વાદથી લખુ કંદોય એનો આખો પરિવાર સુખી સુખી થઈ ગયો. લો માટે આવા મોટા સંતને અર્થે કંઈક વસ્તુનો યુઝ થાય તો માણસનું આખું પ્રારબ્ધ ચેન્જ થઈ જતું હોય છે. ઋષિયાનંદ સ્વામીના સંકલ્પથી બળદ જેવા પશુનો ઉદ્ધાર થતો, નિર્ધન ધર્માન થતા, રોગી નિરોગી બનતા, એવા તે સમર્થ સંત હતા હો. સ્વામી ગામડે ગામડે ફરી અનેકને સત્સંગ કરાવતા અને શ્રીહરિના રંગે રંગતા, સૌને શ્રીહરિના આજ્ઞાને સર્વોપરી ઉપાસનાની દ્રઢતા કરાવતા હો. સ્વામીના વચને અનેક ભક્તોને અંતરમાં શ્રીહરિની મૂર્તિ દેખાતી. આવા એ સિદ્ધ યોગી સંત હતા. સ્વામીને અંતિમ અવસ્થામાં ઘણા વર્ષ સુધી હરસનું મહાદુઃખ રહ્યું. હરસ છતાં આ દુઃખને નહીં ગણી તેઓ સત્સંગની અનેક પ્રકારની સેવા કરતા. સ્વામીઓ ભગવત બળે દેહને તૃણ જેવું માનતા. આવો રોગ તથા વૃદ્ધ અવસ્થા હોવા છતાં સ્વામી ગામડે ગામડે ફરવા જતા હતા. એકવાર આચાર્ય રઘુવીરજી મહારાજની હારે સંવંત 1907 ફરવા ગયા. બુરાનપુર શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હો. એમાં આચાર્ય શ્રી સ્વામીનો અતિશય મહિમા સમજી અને શ્રીહરિના મળેલા સંત જાણી અને સૌને દર્શન થાય ને એવા હેતુથી હાથી ઉપર બેસાડ્યા. હાથી ઉપર શોભાયાત્રા ચાલુ હતી. રસ્તામાં અચાનક હાથી ભડકો. તેથી સ્વામી હાથી ઉપરથી નીચે પડી ગયા. લો હમણાં વરરાજો ઘોડા ઉપર બેઠો હતો ને બેન પાર્ટી વાગતી હતી ને એમાં ફટાકડા ફોડ્યા ને મારું ઘોડું પડ્યું. તો બાજુમાં કૂવો હતો તો ઘોડો ને વરરાજો બે કૂવામાં પડ્યા. આવું થાય ત્યારે ત્યાં આમાંય રસ્તામાં અચાનક હાથી ભડકો. તેથી સ્વામી હાથી ઉપરથી નીચે પડી ગયા. સ્વામીના શરીરે થોડુંક વાગ્યું, મૂર્છા આવી ગઈ. 2 કલાકે મૂર્છામાંથી સ્વામી જાગૃત થયા. પછી કહ્યું, આ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે મને ધામમાં તેડવા આવ્યા છે. હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. ચરાડવા ઉત્સવ હતો. 50 વર્ષના ઘનશ્યામ મહારાજ થયા હતા. તે શોભાયાત્રામાં હાથી રાખ્યો હતો, ઘોડા રાખ્યા હતા. તે પછી બીજા બધા સંતો તો બેઠા. મને કે પરાયણે મેં કીધું નથી બેતો બાપા, આપણે નથી બેતા. મારી પાછળ કોઈ રડતા નહીં, સૌ ભજન કરજો એમ કહી ભૌતિક શરીરનો ત્યાગ કરી અખંડ શ્રીહરિની સેવામાં પહોંચી ગયા. મહારાજની લીલા નિયારી છે. તેમની દરેક કળા અલૌકિક છે. તેને સામાન્ય માણસો સમજી શકતા નથી. શ્રીહરિએ આ રીતે સ્વામીને હાથી ઉપરથી પાડી સામર્થ્ય જણાવીને ધામમાં તેડી ગયેલો.
જેમ ભજન આ રીતે નૃસિંહાનંદ સ્વામી એને અંત વખતે સ્વામિનારાયણ ભગવાન દર્શન આપી અને ધામમાં તેડી ગયા. પાલા ભક્તજનો, આપણને પ્રભુ પામવાની લગ્ની લાગે, અખંડ સ્મૃતિનું તાન જાગે, સંઘ શુદ્ધિ અને ઉપાસના શુદ્ધિ થાય, સત્સંગનો ખરો ખપ અને ખટકો આવે, અનેક ગુણો અને સામર્થ્ય હોવા છતાં દાસના દાસ થઈને રહેવાય તથા સૌના રાજીપા અને કૃપાના પાત્ર બની શકાય. એ જ આવા સંતોના જીવન ચરિત્ર વાંચવાનો મુખ્ય હેતુ છે. સ્વામીને તથા શ્રીહરિને દિલથી પ્રાર્થના કરીએ કે હે નાથ, હે સ્વામી, અમને આપનું ગમતું પાત્ર બનાવજો, આપના જેવા સદ્ગુણો આપજો, અમારા દુર્ગુણો કાપજો અને અમારી સર્વે વૃત્તિઓ આપના સ્વરૂપમાં સ્થાપજો. અંતમાં આવા વિરલ વિભૂતિ સદગુરુ શ્રી નૃસિંહાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંયા નૃસિંહાનંદ સ્વામી જે મોટા, એમનું ચરિત્ર સમાપ્ત. સહજાન સ્વામી મહારાજની જય.